દિયોદર તાલુકાના ઓગળધામ ઓગળજીની થળી ખાતે સમગ્ર બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ જિલ્લા ઠાકોર સમાજ દ્વારા અહીંયા એક બંધારણ મહાસંમેલન આવતીકાલે સવારે 10 વાગે યોજાવા જઈ રહ્યું છે। આ સંમેલનની અંદર 27 તાલુકા પાટણ, બનાસકાંઠા અને વાવ, થરાદ 3 જિલ્લાના 27 તાલુકાના ઠાકોર સમાજ જોડે બેઠકો કરી રાજકીય, સામાજિક અગ્રણીઓ, ધાર્મિક અગ્રણીઓ સાથે ચર્ચા વિચારણાઓ કરી અને એક સામાજિક બંધારણ તૈયાર કરવામાં આવ્યું છે। આ બંધારણમાં 16 મુદ્દા નક્કી કરવામાં આવ્યા છે। આ 16 મુદ્દાઓ આવતીકાલે સમગ્ર ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના નેતૃત્વની હાજરીમાં અહીંયાથી રજૂ થવાના છે અને ઓગળજી મહારાજની સાક્ષીએ આ બંધારણ અહીંથી નક્કી કરવાનું છે। એના ભાગરૂપે છેલ્લા 15 દિવસથી અહીંયા 3 તાલુકાના 4 તાલુકાના આગેવાનો દ્વારા રાજકીય અગ્રણીઓના માર્ગદર્શન હેઠળ અહીંયા આ વ્યવસ્થાઓ થઈ રહી છે। આ વ્યવસ્થાઓમાં નિરીક્ષણમાં સાંસદ શ્રી ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ સાહેબ, કાંકરેજના ધારાસભ્ય શ્રી અમૃતજી, રાધનપુરના ધારાસભ્ય શ્રી લવિંગજી, આ ચારેય તાલુકાના રાજકીય અને સામાજિક અગ્રણીઓના માર્ગદર્શન હેઠળ અહીંયા ભવ્ય તૈયારીઓ અને વ્યવસ્થા કરવામાં આવી છે। આ કાર્યક્રમની અંદર 50,000 આસપાસ ઠાકોર સમાજના લોકો ઉપસ્થિત રહેશે એવો આયોજકોનો અંદાજ છે। એની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। 50,000 લોકો અહીંયા ભોજન લઈ શકે એવી તડામાર તૈયારીઓ અને વ્યવસ્થાઓ ચાલી રહી છે। 1,000 સ્વયંસેવકો, યુવાનો, આગેવાનો આ કાર્યક્રમનું તમામ વ્યવસ્થા સંભાળવાના છે, મેનેજમેન્ટ કરવાના છે। 5,000થી વધારે વાહનો આ કાર્યક્રમની અંદર આવવાના છે, તો એ 5,000થી વધારે વાહનો પાર્કિંગ થઈ શકે એવી સંપૂર્ણ વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે। હજારોની સંખ્યામાં લોકો સભા મંડપમાં બેસી શકે એ રીતે અહીંયા બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। આ કાર્યક્રમની અંદર ઉત્તર ગુજરાતના તમામ રાજકીય અને ધાર્મિક અગ્રણીઓ ઉપસ્થિત રહેવાના છે। એમાં ઠાકોર સેનાના પ્રદેશ અધ્યક્ષ અને ગાંધીનગરના ધારાસભ્ય શ્રી અલ્પેશભાઈ ઠાકોર સાહેબ, બનાસકાંઠાના સાંસદ શ્રીમતી ગેનીબેન ઠાકોર, દિયોદરના ધારાસભ્ય શ્રી અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી કેશાજી ચૌહાણ સાહેબ, કાંકરેજના ધારાસભ્ય અમૃતજી, લવિંગજી ઠાકોર, ચાણસ્માના ધારાસભ્ય દિનેશજી ઠાકોર, પાટણના સાંસદ સભ્ય ભરતસિંહ ડાભી, ગુજરાત સરકારના મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર, પૂર્વ સાંસદ સભ્ય નટુજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય શ્રી ચંદનજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય શ્રી બળદેવજી ઠાકોર અને આ સિવાય તમામ પૂર્વ ધારાસભ્યો, સાંસદ સભ્યો અને સામાજિક રાજકીય અગ્રણીઓ, તમામ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, સમાજ અને ધાર્મિક સંગઠનો સાથે જોડાયેલા તમામ પ્રમુખશ્રીઓ, તમામ સામાજિક ધાર્મિક સંગઠનો, તમામ સમૂહ લગ્ન સમિતિઓ, તમામ ઉત્તર ગુજરાતના 3 જિલ્લાના જે 27 તાલુકાઓ છે, આ 27 તાલુકાના તમામ અગ્રણીઓ અહીંયા એક મંચ ઉપર બેસી અને તમામ 27 તાલુકાના પ્રતિનિધિઓ અહીંયા હાજર હશે, સામાજિક અગ્રણીઓ હાજર હશે, યુવાનો હાજર હશે, માતાઓ બહેનો મોટી સંખ્યામાં હાજર હશે, 27 તાલુકાના વડીલો પણ મોટી સંખ્યામાં હાજર હશે। આ તમામની હાજરીમાં આ બંધારણ અહીંથી આવતીકાલે સવારે 10 વાગે કાર્યક્રમ શરૂ થવાનો છે। 10 વાગ્યાથી કરી અને 2-2:30 વાગ્યા સુધી અહીંયા ઓગળજીની પાવન ધરા ઉપર, દિયોદર તાલુકાની ધરતી ઉપર આ મહાસંમેલન અને ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે। ત્યારે ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના તમામ લોકોને અહીંયા આયોજક પરિવાર વતી, સમાજ વતી અમે આ કાર્યક્રમમાં જોડાવા માટે, વધારવા માટે, આ ઐતિહાસિક કાર્યક્રમના સાક્ષી બનવા માટે સમાજ વતી હાર્દિક આમંત્રણ આપીએ છીએ।